વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 136મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો। આ કાર્યક્રમને લઈને દેશભરમાં અને ખાસ કરીને વડોદરામાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંજલપુર વિધાનસભા માટે મહત્વનું નિવેદન આપ્યું હતું વડોદરા શહેર ભાજપ દ્વારા। વડોદરા શહેરના વર્ડ 19માં વડાપ્રધાનના આ કાર્યક્રમને નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિતિમાં હનુમાનજી મંદિર ખાતે રહીને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો। આજના એપિસોડમાં વડાપ્રધાને નાના મોટા વિષયો મૂકવામાં આવ્યો છે। મણિપુર રાજ્યની વાત કરવામાં આવી છે, સાથે એક પેડ દેશ કે નામની વાત કરવામાં આવી છે। આખા દેશને એક કરવાનો કાર્યક્રમ વાત કરી હતી। સાથે મંત્રી એ જણાવ્યું હતું કે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈ અઘરો વિષય નથી। યોગેશભાઈ પટેલે આખી વિધાનસભાને સાચવી છે। આખું સંગઠન અને પાર્ટી વધુમાં મતદાન કરવાના છે। કોંગ્રેસને પણ ખબર છે અને આખા વિરોધ પક્ષને ખબર છે, આ સીટ ભાજપ જીતે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। મન કી બાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા ભારતમાં એક નવી ઉર્જા, એક નવી સંદેશા સાથે એમનો આ કાર્યક્રમ વર્ષોથી પ્રસારિત થતો રહ્યો છે અને એના કારણે દેશના વિભિન્ન ભાગોની અંદર કોઈ નાના મોટા વિષયો સાથે દેશની સમક્ષ એ વાત એ પ્રસ્તુત કરતા હોય છે। મણિપુરનું વાદ્યની આજે વાત કરી છે, એક પેડ માં કે નામ, વોટર કન્ઝર્વેશન, પાણી સંગ્રહ કરવાનો વિષય હોય, દેશમાં જાગૃતિ લાવતો આ મન કી બાતનો કાર્યક્રમ દેશને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ લોકો એકબીજાને ઓળખે, એકબીજાની સંસ્કૃતિથી એમનો પરિચય થાય એ પ્રમાણે આખા ભારતનો એક ચિતાર, એક નકશો રજૂ કરતા હોય છે। સાથે લોકોમાં પરંપરાગત રીતે ક્યાંય લાલબત્તી ધરવાની જરૂર હોય, ક્યાંય એવું લાગે કે લોકોને આ નવી મુહિમની અંદર જોડવાની જરૂરિયાત જણાય તો એ વાત પણ આ મન કી બાત દ્વારા મુકાતો હોય છે। ખૂબ જ સરાહનીય પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા દેશને એક કરવાનું, એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે વિચાર એમને મૂક્યો છે એ ત્યારે જ શક્ય બને કે લોકો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ લોકો એકબીજાની સંસ્કૃતિ સાથે, એકબીજાની ભૌગોલિક પરિસ્થિતિ સાથે, એકબીજાના વિચારો સાથે, સામંજસ્ય સાથે જોડાય તો જ એ શક્ય બને અને એ દિશામાં આ મન કી બાતનો કાર્યક્રમ હંમેશા મહિનાના છેલ્લા રવિવારે એમના દ્વારા પ્રસારિત થતો હોય છે। લોકો પણ એમને ખૂબ બધા સૂચનો, ખૂબ બધી નવી વાતો એમના સુધી મોકલતા હોય છે અને એ બાબતોમાંથી એ લોકો સુધી, દેશના તમામ લોકો સુધી એ વાતો પણ મૂકતા હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.